નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ભુજનો ગુમ થયેલ યુવાન રહસ્યમય હાલતમાં અર્ધ બેભાન હાલતમાં જાળીમાંથી મળ્યો। ગઈકાલે સવારે 10 વાગ્યાના ઘરેથી નીકળી ગયા બાદ યુવાન ગુમ થતા પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેના સગવડ મેળવી ત્યાં પહોંચતા બાવળની જાળીઓમાં રસ્સાથી બાંધેલી અને અત્યંત મારના લીધે બેભાન અવસ્થામાં મળ્યો હતો। આ ચકચારી બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ રાજકોટ નાગરિક બેંક ભુજ શાખામાં થોડા સમય પૂર્વે પટ્ટાવાળા તરીકે નોકરીએ લાગેલો 41 વર્ષનો યુવાન સામત જેપાર મુન્દ્રા રોડના શનિદેવ મંદિર સામેના ઘનશ્યામનગરમાં રહે છે। ગઈકાલે સવારે ઘરેથી નીકળી ગયા બાદ પરત ન ફરતા તેના પત્ની વ્યાકુળ બન્યા હતા અને પોલીસનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી સામતના મોબાઈલ નંબર પરથી તેનું લોકેશન મેળવવા તુરંત કાર્યવાહી આદરી હતી। મોબાઈલનું લોકેશન તેના ઘરની સામેની બાજુ બતાવ્યું હતું, જ્યાં જઈને પોલીસે તપાસ કરતા બાવળોની જાળીમાં રસ્સા સાથે બાંધેલી અને મારના લીધે બેભાન અવસ્થામાં સામત મળી આવ્યો હતો। આ બાદ તેને સારવાર અર્થે KK હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે। સામત હજુ બેભાન અવસ્થામાં હોય બનાવ પાછળની કોઈ વિગતો મળી નથી। તે ભાનમાં આવ્યા બાદ જ આ ઘટના પરનો રહસ્યનો પડદો ઉચકાશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।